સુરતમાં કથિત આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા લોકોને બ્લેકમેલ કરવાની ઘટનામાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં વધુ 4 ગુના દાખલ કરવામાં આવ્યા। ગત 19 ફેબ્રુઆરીના રોજ આરોપીઓ વિરુદ્ધ લાલગેટ, મૈધરપુરા અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં લાલગેટ પોલીસે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર નામે પૈસા પડાવનાર શાકિર શેખ, મુસ્તાક હબીબ અને સૈયદ હબીબની ધરપકડ કરી હતી, જેમાં પોલીસે શાકિર મસ્તાન શેખની પાલિકા ઓફિસે લઈ જઈ લોકો પાસે માફી પણ મંગાવી હતી। જાન્યુઆરી 2023 જાન્યુઆરી મહિનાની અંદર આવ્યો અને કીધું કે હજી 50,000 રૂપિયા તારે આપવા પડશે। સતત હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે પૈસા આપવા પડશે। એની પત્ની રૂબીનાબેને પણ એવું કહેલું કે ભાઈ તારે જ્યારે આ સાકિબ જરીવાલા આવે ત્યારે પૈસા આપવા પડશે। પછી એને ના પાડી કે ભાઈ હવે હું પૈસા નહીં આપું। ત્યારબાદ જે સાકિબ જરીવાલા છે એની પાસે રહેલું ચપ્પુ એના ગળે મૂકી અને કીધું કે ભાઈ પૈસા તો તારે આપવા જ પડશે ને જ્યારે આવું ત્યારે પૈસા તારે આપી દેવા પડશે, એમ અપમાનિત તેને કર્યો। અને ત્યારબાદ તેની પાસે જે 5,000 રૂપિયા હતા એ કઢાવી લીધા। આવી ફરિયાદ જે છે એ ગઈકાલે